સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુણોત્તર વિશ્લેષણમાં 16મો દાખલો ગણીશું। કાજલ લિમિટેડનું પાકું સરવૈયું આપણને આપેલું છે, જેમાં આપણને વધારાની માહિતીમાં આપેલું છે ઉધાર વેચાણ એ કુલ વેચાણના 2/5 છે। શું કીધું છે? ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ નો 2/5 ભાગ છે। ક્લિયર? ત્યારબાદ શરૂનો સ્ટોક આપેલો છે અને સ્ટોક ગુણોત્તર તમને આપી દીધું છે। સ્ટોક ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક। સ્ટોક ગુણોત્તર કેટલો આપી દીધો છે આપણને? 8। વેચેલ માલની પડતર સરેરાશ સ્ટોક કઈ રીતે મળે? તો કે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2। તો શરૂનો સ્ટોક આપણને આપી દીધો છે 3,50,000 વત્તા આખરનો સ્ટોક કેટલો છે? 2,50,000 ભાગ્યા 2। તો કે 3,50,000 ને 2,50,000 એટલે કેટલા થાય? 6,00,000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3,00,000। તો અહીંયા જશે ગુણાકારમાં, એટલે કે વેચેલ માલની પડતર કેટલી મળશે? તો કે 24,00,000। ક્લિયર? એટલે વેચેલ માલની પડતર આપણને મળી ગઈ। ત્યારબાદ શું કીધું છે? કાચા નફાનું વેચાણના 20% આપેલું છે। તો આપણે પહેલા વેચેલ માલની પડતર કઈ રીતે મળે? તો કે વેચાણ માઇનસ કાચો નફો। વેચાણને આપણે x ધારી લઈએ તો કાચો નફો કેટલો થાય? એના 20% છે એટલે 0.2x થાય। વેચેલ માલની પડતર આપણા પાસે છે 24,00,000। ક્લિયર? વેચાણને આપણે શું ધારી લીધું? x ધારી લીધું। તો અહીંયા કાંઈ ના હોય તો 1 હોય એટલે 1 માંથી 0.2 માઇનસ કરીએ એટલે કેટલા આવે? 0.8x 24,00,000। ગુણાકારમાં છે, આમ જશે તો શું થાય? ભાગાકાર, એટલે કે 24,00,000 ભાગ્યા 0.8 બરાબર x। તો 24,00,000 ભાગ્યા 0.8 કરીએ એટલે કેટલા મળશે? 30,00,000। અને શું કહેવામાં આવે? વેચાણ। એટલે કે ટોટલ વેચાણ કેટલું મળે છે આપણને? 30,00,000। હવે આપણને શું કીધું હતું? કુલ વેચાણના 2/5। તો કુલ વેચાણ કેટલું આવ્યું હતું? 30,00,000। 30,00,000 ના 2/5 એટલે કેટલા આવશે? 12,00,000। ક્લિયર? ત્યારબાદ જોઈએ ચોખ્ખો નફો છે, વ્યાજ અને કરવેરા પહેલાનો છે અને કરવેરાનો દર છે 50%, 5,00,000 આપેલો છે। ગણતરી કરીએ આપણે। ચોખ્ખો નફો કયો આપેલો છે? પહેલાનો। એમાંથી માઇનસ શું કરીએ છીએ? વ્યાજ। ત્યારબાદ માઇનસ શું થાય? કરવેરા, એટલે મળે પછી। પહેલાનો આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 5,00,000। એમાંથી વ્યાજ માઇનસ કરીએ। વ્યાજ એટલે કોનું થાય? તો કે ડિબેન્ચર કે લોન। ડિબેન્ચર કેટલાના છે? 2,00,000 ના 10% એટલે કેટલા થશે? 20,000 માઇનસ કરીએ એટલે કેટલા આવે? 4,80,000। કરવેરાનો દર કેટલા ટકા આપેલો છે? 50%। 50% કાઢીએ એટલે કેટલા આવશે? 2,40,000 માઇનસ કરીએ એટલે કેટલા થાય? 2,40,000। ક્લિયર? ત્યારબાદ કોઈ ઇન્ફોર્મેશન હવે રહેતી નથી। પહેલાથી શરૂઆત કરીએ। પહેલું શું આપેલું છે? ચોખ્ખા નફાનો ગુણોત્તર। ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખો નફો છેદમાં વેચાણ કયો આવશે? આ પછીનો ગુણ્યા 100। પછીનો કેટલો આવે છે? ચોખ્ખો નફો 2,40,000 ભાગ્યા વેચાણ આપણે શોધ્યું કેટલું આવ્યું હતું? 30,00,000 ગુણ્યા 100 એટલે કે 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 30,00,000 એટલે કેટલા આવે? 8%। ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ
શું આપેલું છે? સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે વેચેલ માલની પડતર વત્તા કાચો નફો સંચાલન ખર્ચ ભાગ્યા વેચાણ ગુણ્યા 100. વેચેલ માલની પડતર આપણને ખબર છે, આપણે આગળ હતી. કેટલી આવી હતી વેચેલ માલની પડતર આપણી? 24 લાખ પ્લસ સંચાલન ખર્ચા આપણે શોધવા પડશે, આમાં આપેલા નથી. ભાગ્યા વેચાણ ખબર છે આપણું કેટલાનું છે? 30 લાખ ગુણ્યા 100. સંચાલન ખર્ચનું સૂત્ર શું છે? તો કે કાચો નફો માઇનસ ચોખ્ખો નફો. કાચો નફો કેટલો છે? આપણને કીધું હતું 0.2x એટલે કે 20% હતું. તો 30 લાખના 20% એટલે કેટલા થાય? કેટલા થશે? 6 લાખ. માઇનસ ચોખ્ખો નફો કેટલાનો આપેલો છે? 5 લાખ એટલે કેટલા આવશે? 1 લાખ. પ્લસ કરીએ અહીંયા 1 લાખ એટલે કે 24 ને કેટલા? 25 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ એટલે કેટલા આવશે? 83.33%. ક્લિયર? ત્યારબાદ ત્રીજું જોઈએ. ત્રીજામાં શું કીધું છે આપણને? દેવાદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે દેવાદાર વત્તા લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા દિવસો. તો દેવાદાર આપણે જોઈએ કેટલા આપેલા છે? 4,50,000 ને લેણી હુંડી 50,000 એટલે કે 4,50,000 વત્તા 50,000 ભાગ્યા ઉધાર વેચાણ. ઉધાર વેચાણ આપણે જોયું હતું આગળ. કેટલું આવ્યું હતું ઉધાર વેચાણ આપણું? 12 લાખ ગુણ્યા દિવસો. દિવસો માટે કોઈ આપણને કીધું છે? તો કે 300 દિવસ. 4,50,000 વત્તા 50,000 ગુણ્યા 300 ભાગ્યા 12 લાખ એટલે કેટલા આવશે? 125 દિવસો. ત્યારબાદ જોઈએ ચોથા નંબરમાં શું કીધું છે? રોકાયેલી મૂડી પર વળતરનો દર. રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર શું છે? ચોખ્ખો નફો કયો? પહેલાનો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો પહેલાનો કેટલો છે ચોખ્ખો નફો? 5 લાખ ભાગ્યા રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીમાં કઈ કઈ વસ્તુ આવશે આપણે જોઈએ. એક તો આવશે ઇક્વિટી શેર મૂડી 15 લાખ પ્લસ પ્રેફરન્સ શેર મૂડી 8 લાખ પ્લસ સામાન્ય અનામત 5,50,000 પ્લસ લાંબા ગાળાના ઓછીના નાણાં 2 લાખ માઇનસ થાય અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત આપણને આપેલી છે. પ્રાથમિક ખર્ચ આપેલા છે 50,000. કરીએ 15 લાખ પ્લસ 8 લાખ પ્લસ 5,50,000 પ્લસ 2 લાખ માઇનસ 50,000 એટલે કેટલા આવશે? 30 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 16.67%. ત્યારબાદ પાંચમા નંબરમાં જોઈએ શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર. એનું સૂત્ર શું છે? ચોખ્ખો નફો છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. ચોખ્ખો નફો કયો આવે? પછીનો. પછીનો ચોખ્ખો નફો કેટલો છે આપણા પાસે? 2,40,000.
હવે શેર હોલ્ડર્સના ભંડોળ, તો શેર હોલ્ડર્સના ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે 15 લાખ પ્લસ 8 લાખ પ્રેફરન્સ શેર મૂડી, અનામત 5,50,000. હવે લાંબા ગાળાના ઉછીના આમાં નાણાં આવતા નથી. ત્યારબાદ અવાસ્તવિક મિલકત માઇનસ કરીએ, 50,000 આપેલી છે એટલે કેટલા આવશે? 28 લાખ ગુણ્યા 100. કેટલા આવશે? 8.57. ક્લિયર? ત્યારબાદ જોઈએ 6થા નંબરમાં ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવશે જોઈએ. આપણને આપી જ દીધી છે ડાયરેક્ટ ચાલુ મિલકતો કરીને. કામ ચલાઉ રોકાણો 3 લાખ પ્લસ સ્ટોક 2,50,000 પ્લસ દેવાદાર 4,50,000 પ્લસ લેણી હુંડી 50,000 અને પ્લસ રોકડ બેંક 1,20,000. ટોટલ કેટલા થશે? 11,70,000. ત્યારબાદ ચાલુ દેવા જોઈએ. ચાલુ દેવા પણ ડાયરેક્ટ જ આપણને આપેલા જ છે. 1,50,000 પ્લસ દેવી હુંડી 50,000 પ્લસ બેંક ઓવરડ્રાફ્ટ 50,000 એટલે કેટલા આવશે? 2,50,000. તો કે 11,70,000 ભાગ્યા 2,50,000 એટલે કેટલા આવશે? 4.68 જેમ 1. ક્લિયર? ત્યારબાદ છેલ્લું જોઈએ શેર દીઠ કમાણી. તો એનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખો નફો કયો આવે પણ પછીનો માઇનસ થાય પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. એક જ સૂત્ર અલગ છે. ચોખ્ખો નફો આપણો પછીનો કેટલો આવેલો હતો? 2,40,000 માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલાની છે? 8 લાખની છે અને 12% છે એટલે કે 8 લાખના 12% એટલે કેટલા આવશે? 96,000. માઇનસ કરીએ ભાગ્યા ઇક્વિટી શેરની શું લેવાની છે? સંખ્યા. તો 15 લાખ રૂપિયાના છે અને 100 રૂપિયાનો છે ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 15,000. કે 2,40,000 માઇનસ 96,000 1,44,000 ભાગ્યા 15,000 ભાગ્યા કરીએ 15,000 એટલે કેટલા આવશે? 9.6 રૂપિયા. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.